આપણે જ્યારે પણ પૂરના દ્રશ્યો જોઈએ છીએ ત્યારે બચાવ કામગીરી દેખાય છે પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે પાણીની સપાટી નીચે શું ચાલી રહ્યું છે? આજે આપણે એ જ જોવાના છીએ, પૂરના પાણીમાં જીવન બચાવવા પાછળનું છુપાયેલું વિજ્ઞાન અને એ અદ્ભુત કૌશલ્ય. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. બસ આ એક વાક્ય જ આજના આખા વિષયનો સાર કહી દે છે. ખરો ખતરો એ નથી જે દેખાય છે, પણ એ છે જે બિલકુલ દેખાતો નથી. પૂરના પાણીમાં એવા અદૃશ્ય દુશ્મનો છુપાયેલા હોય છે જે એક અનુભવી બચાવકર્તા માટે પણ જીવલેણ બની શકે છે. ઓકે, તો આજે આપણે આ 5 સ્ટેપમાં આખી વાતને સમજીશું. પહેલા આપણે જાણીશું કે પાણીમાં કયા અદૃશ્ય જોખમો છુપાયેલા છે. પછી એ જોઈશું કે બચાવકર્તાઓ કયા ખાસ સાધનો વાપરે છે. એ પછી એમની જે ગુપ્ત સાંકેતિક ભાષા છે ને એને સમજવાની કોશિશ કરીશું. પછી ટીમવર્કની તાકાત જોઈશું અને છેલ્લે જાણીશું કે ઓપરેશન પૂરું થયા પછી પણ સાવચેતી કેમ આટલી જરૂરી છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. જુઓ, પૂરનું પાણી ઉપરથી કદાચ શાંત લાગે, પણ એની સપાટીની નીચેની દુનિયા એકદમ અલગ અને બહુ જ ખતરનાક હોય છે. અને ત્યાં સૌથી મોટો પડકાર શું છે ખબર છે? વિઝિબિલિટી, દૃશ્યતા લગભગ 0 હોય છે. તો સવાલ એ થાય કે એવું તો શું છે પાણીની અંદર જે દેખાતું નથી પણ કોઈનો જીવ લઈ શકે છે? વેલ, બચાવકર્તાઓ જ્યારે પાણીમાં ઉતરે છે ત્યારે એમના મગજમાં આ જ અદૃશ્ય દુશ્મનોનું લિસ્ટ ચાલતું હોય છે. તો પહેલો અને સૌથી ખતરનાક દુશ્મન છે સ્ટ્રેનર. આ શબ્દ યાદ રાખજો. જેમ ચાની ગળણી ચાને રોકે છે પણ પાણીને જવા દે છે, બસ એ જ રીતે આ સ્ટ્રેનર્સ પાણીને તો પસાર થવા દે પણ માણસને ફસાવી લે. અને પાણીનું બળ એટલું જબરદસ્ત હોય છે કે એકવાર ફસાયા પછી છૂટવું લગભગ અશક્ય છે. એટલે જ આને બચાવકર્તાઓનો સૌથી મોટો દુશ્મન કહેવાય છે. બીજો એક જીવલેણ ખતરો છે હાઇડ્રોલિક જમ્પ. કલ્પના કરો એક એવા વોશિંગ મશીનની જે ક્યારેય બંધ જ ન થાય. કોઈ ડેમ કે પુલની નીચે આ એવો વમળ બનાવે છે જે કોઈને પણ પાણીની નીચે ખેંચીને ગોળ ગોળ ફેરવતો રહે. આમાંથી બહાર આવવું અત્યંત મુશ્કેલ છે. આટલું જ નહીં, એ પાણીમાં ગટર, ફેક્ટરીના કેમિકલ્સ અને સાપ જેવા ખતરનાક જીવો પણ હોઈ શકે છે. પણ આ બધામાં સૌથી મોટો વિલન છે ઓછી દૃશ્યતા. ખાસ કરીને રાત્રે. રાત્રે તો વિઝિબિલિટી બિલકુલ શૂન્ય થઈ જાય છે. સ્ટ્રેનર ક્યાં છે, ખુલ્લી ગટર ક્યાં છે, કશું જ દેખાય નહીં. એટલે જ જ્યાં સુધી ઘણા લોકોનું જીવ દાવ પર ન લાગ્યો હોય ત્યાં સુધી પ્રોફેશનલ ટીમો રાતના ઓપરેશન કરવાનું ટાળે છે. સારું, તો આવા ખતરનાક દુશ્મનોથી ભરેલા વાતાવરણનો સામનો થાય કેવી રીતે? જવાબ છે વિશિષ્ટ સાધનો. બચાવકર્તાઓ જે સાધનો વાપરે છે ને એ એમના માટે કોઈ બખ્તર કે શસ્ત્રથી ઓછા નથી હોતા. ચાલો એક નજર કરીએ આ સાધનો પર. એમનું જે PFD હોય ને એ કોઈ સામાન્ય લાઈફ જેકેટ નથી. એમાં ફસાયેલા દોરડાને કાપવા માટે એક નાનકડી છરી હોય છે. મદદ માટે સીટી હોય છે. ઠંડા અને ગંદા પાણીથી બચવા માટે તેઓ ડ્રાય સૂટ પહેરે છે. કોઈ ડૂબી રહ્યું હોય તો એના માટે થ્રો બેગ એક જીવનરેખા સમાન છે. અને એમની IRB બોટ તો પથ્થરો અને કાટમાળ વચ્ચેથી પણ રસ્તો કાઢી લે છે. દરેક સાધન એક ચોક્કસ ખતરાનો સામનો કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. હવે જરા કલ્પના કરો, ચારે બાજુ પાણીનો પ્રચંડ ઘોંઘાટ છે. આવી સ્થિતિમાં તમે બૂમો પાડીને તો વાત કરી જ ન શકો. તો પછી બચાવકર્તાઓ એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે? વેલ, તેઓ એક ખાસ સાંકેતિક ભાષા વાપરે છે જે આખી દુનિયામાં માન્ય છે. આ સ્લાઇડ એ જ ગુપ્ત ભાષાની એક નાનકડી ઝલક છે. સીટીના અવાજથી, હાથના ઇશારાથી અને દોરડાને ખેંચીને તેઓ એકબીજાને ખૂબ જ જટિલ સંદેશા પહોંચાડી શકે છે. જેમ કે સીટીનો એક અવાજ એટલે સ્ટોપ. માથા પર હાથ થપથપાવવાનો મતલબ હું ઓકે છું. અને જો કોઈ બચાવકર્તા પોતે જ મુસીબતમાં ફસાઈ જાય તો એ 3 વખત વારંવાર સીટી વગાડે છે. આ સંકેતો એ ઘોંઘાટમાં પણ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત બની શકે છે. એક વાત સમજવા જેવી છે. બચાવકર્તાઓ પાણીના પ્રચંડ બળ સામે લડતા નથી, પણ ફિઝિક્સના નિયમોનો ઉપયોગ કરીને એની સાથે કામ કરે છે. એ લોકો ખાસ ફોર્મેશન બનાવીને પાણીના પ્રવાહને કંટ્રોલ કરે છે. આપણને કદાચ આ જાણીને નવાઈ લાગશે, પણ આ એક હકીકત છે. ઢીંચણ સુધીનું વહેતું પાણી પણ એક મજબૂત માણસને પાડી શકે છે. આટલા શક્તિશાળી પ્રવાહમાં એકલા ચાલવું તો લગભગ અશક્ય છે. તો પછી ટીમ એકસાથે કેવી રીતે કામ કરે છે? એના માટે જ ખાસ ટેકનિક બનાવવામાં આવી છે.
છીછરા પણ તેજ પ્રવાહવાળા પાણીને પાર કરવા માટે મુખ્યત્વે 2 ટેકનિક વપરાય છે. એક છે લાઇન એસ્ટર્ન અને બીજી છે વેજ ફોર્મેશન. બંનેનો હેતુ એક જ છે, એકબીજાનો સહારો બનીને સુરક્ષિત રીતે આગળ વધવું. ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે. લાઇન એસ્ટર્ન પદ્ધતિમાં જે સૌથી આગળ હોય છે એ બહાદુર વ્યક્તિ પાણીના મુખ્ય પ્રવાહનો સામનો કરે છે. આનાથી એની બરાબર પાછળ એક શાંત પાણીનો વિસ્તાર બને છે, જેને એડી કહેવાય છે. એટલે પાછળ ચાલતા લોકોને પાણીનું બળ ઓછું લાગે છે અને તેઓ સરળતાથી આગળ વધી શકે છે. સિમ્પલ ફિઝિક્સ. અને આ સ્લાઇડ જુઓ, આ છે વેજ ફોર્મેશન. આ એક જાણે કે માનવ દિવાલ જેવું કામ કરે છે. ટીમ વી આકાર બનાવીને પાણીને ચીરી નાખે છે. આનાથી વીની વચ્ચે એકદમ સુરક્ષિત જગ્યા બની જાય છે. કોઈ ઘાયલ કે ડરેલા વ્યક્તિને આ જગ્યામાં રાખીને એને સુરક્ષિત રીતે કિનારા સુધી લાવી શકાય છે. આ ટીમવર્ક અને ભૌતિકશાસ્ત્રનો એક અદ્ભુત નમૂનો છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે પીડિતને બચાવી લીધો એટલે કામ પૂરું થઈ ગયું. પણ ના, ખરો પડકાર તો હવે શરૂ થાય છે. એક બીજું, એટલું જ મહત્વનું ઓપરેશન સૂકી જમીન પર શરૂ થાય છે, અને એ છે ખુદ બચાવકર્તાઓની પોતાની સુરક્ષા. પૂરના પાણીને પ્રોફેશનલ ભાષામાં બ્લેક વોટર કહેવામાં આવે છે. કેમ? કારણ કે માત્ર વરસાદનું શુદ્ધ પાણી નથી. એમાં ગટર, કેમિકલ્સ અને લેપ્ટોસ્પાયરોસિસ જેવા ખતરનાક રોગો ફેલાવતા બેક્ટેરિયા ભળેલા હોય છે. આ પાણી સાથેનો નાનકડો સંપર્ક પણ ગંભીર બીમારીઓ આપી શકે છે. એટલે જ પાણીમાંથી બહાર આવતાની સાથે જ દરેક બચાવકર્તાએ આ 4 પગલાંની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે. પહેલાં, પોતાના પર અને સાધનો પરથી મોટો કચરો અને કાદવ ધોઈ નાખવામાં આવે છે. પછી દરેક સાધનને બ્લીચથી સાફ કરાય છે. ત્રીજું, તેઓ પોતે એન્ટીબેક્ટેરિયલ સાબુથી નહાય છે. અને છેલ્લે, શરીરમાં કોઈ નાનો ઘા પણ હોય તો એની તરત જ સારવાર કરવામાં આવે છે. આમાં સહેજ પણ ભૂલ ચાલે નહીં. તો આપણે જોયું કે પૂરનું પાણી દેખાવમાં જેટલું સરળ છે, એટલું છે નહીં. એની અંદર છુપાયેલા ખતરા, બચાવની ટેકનિક અને એ પછીની સાવચેતી, આ બધું જ જટિલ છે. તો મારો સવાલ એ છે કે હવે પછી જ્યારે પણ આપ પૂરનું પાણી જોશો, ત્યારે શું આપને ફક્ત પાણી જ દેખાશે કે પછી એની પાછળ છુપાયેલું આખું વિજ્ઞાન પણ દેખાશે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?